જો આવી રીતે નાખી જઈએ મિત્રો આપણે હજુ કરે જો આપણે હબાવ રોગું ભર્યું આ જો આ ટેપ હે ને ત્યાં અડાડી દીધા હાવ પાછળની સાઈડે આખું ફૂલ થઈ ગયું હાવ આ મિત્રો આમ જોવો તો ખરી આમાં ઢગલો કેટલો ચડી જાય ટાયરો બરોબર ઉડે ને કરસા સીધા જે અમારે ટાટી આવે છે રહ્યા એ તો આમાં થાય જ કારણ કે હવે ડબ્બા ડબ્બા સડતા જાય આગળ કરસા બહુ હોય એટલે એવું છે આમાં અને અત્યારે જો આવું છે ને હવે છેલ્લે જયારે આપણું બધું કમ્પ્લીટ થઈ જાય ને આપણે બધો થાંભલો નાખીશું ત્યારે તમે જોજો આ ખેતર કેવું હશે તો જય શ્રી રામ બધાને કેમ છો બધા મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય અને જો આજે આપણે કામકાજમાં એવું કરવાનું હોય કે ઘઉંના કરસા છે ને એને આપણે આખા લઈને ઉકાળામાં નાખવાના છે જે મોટા મોટા ઢગલા થઈ ગયેલા હોય ને એને એટલે આપણે જો આમાં તો જોડેલો છે સીપીઓ હવે આપણે છોડીએ ટ્રેક્ટરને ત્યારે જો આવી રીતે નાખી જઈએ મિત્રો આપણે એક ફેરે આપડી ભરી લીધું અને આમાં જરાક મારાથી હે ને ઓછો ભરાઈ ગયો તો પપ્પા કહે કે વધારે ભીની જાય એટલામાં ખોટા ધક્કા ના ખવાય એ માટે હવે વધારે ભર્યું બીજું હું આખો સીપીઓ આપણે હલ ભરવા હજી ખરે મને ખરે હું થોડોક ભરીને ગયો તો હજુ ખરે જો આપણે હબાવ રોગું ભર્યું આ જો આ ટેપ હે ને ત્યાં અડાડી દીધા હાવ પાછળની સાઈડે આખું ફૂલ થઈ ગયું હાવ ટેપે હે અડાડી દીધો એટલે આપણે ભરી નાખ્યું હાવ હલ જ હું ભરી લેવાનું આપણે અને મિત્રો જો અત્યારે કામકાજમાં એવું છે કે આપણે બધા કરશા હારે જવા દીધા આપણે ઉકળો ફૂલ કરી દીધો હલો હલ હમણાં જ્યાં બતાવી કે ખાડ હતી એ હરા અત્યારે હાવ ફૂલ થઈ ગયું ને આવા જો કાંઈક હજી વધ્યા જે મોટા મોટા અત્યારે રહી લીધા અત્યારે જો સીપીઓ છોડીને આપણે થાંભલો જોડ્યો આ ઘોડી હતી ત્યાં બોલું ટાઈટ કર્યા ને હવે અત્યારે ફરિયામાં લઈ અને ત્યાં જઈને આપણે હવે આ બીજો થાંભલો ચડાવવાનો જો આને એટલે ઘણો એટલો તો હવે વજન હોય આમાં સારો રોગો બહુ વજન હોય ધીમે ધીમે લઈ જાય એટલે હવે અત્યારેથી હેના કરસામાં શુભ મુહૂર્ત કરી નાખ્યો ટ્રેક્ટર હાંકવાનું જો આમાં હેના આપણી પારીયું પહેલા તો મેઇન ટાર્ગેટ આમાં પારીયું નો જ છે આપણે કે પારીયું પહેલા ભાંગીએ તેમાંથી ક્યારે આમાં લેતા જઈએ તો બે સાઈડ ની પારીયું ભંગાતી હોય જો ડબલ થાંભલા ચડાવ્યા શું કે ઉડે તો જ હા આપણે ડબલ ચડાવીને જ દેવાની હા બાકાજી બોલાવી નાખવાની એટલે એવું હા અત્યારે ટૂંકમાં કે તો શુભ મુહૂર્ત જ છે કારણ કે હમણાં હવે આપણે 10-11 વાગે કાયમ થી આમાં ચડી જવાનું એક જ ધારું આપણે જો કન્ટિન્યુ આમાં હે ને કઈ નહીં ગેર નાખીને બેસી જવાનું ને બાકી મજા આવે ગદ્દી આમાં હાંકવાની હો થાંભલો એટલે જમાવટ એવા રાખે હાવ
પાછો આ કરશે ને આવું બધું અત્યારે વાતાવરણ જો કે આવા ટાણાથી તો આજે જ છે અને કાલેથી તો આવા ટાણાથી ન હોય કારણ કે બપોર માંથી છોડવાની આપણે ફૂલ તડકો હોય ને ત્યારે તો જ આ કરશો ભૂકા થતી જાય અત્યારે તમને પારીનો ટાર્ગેટ છે એટલે હાલે અત્યારે કઈ વાંધો નથી આપણે તો જો કરશે ભૂકો થતા જાય હારો હવેથી આપણે વિડીયામાં મજા આવી અને આપણે ટૂંકમાં કહેતો દિવસ પહેલો ને બીજો નિરીતિ કરશું આજે આપણો દિવસ પહેલો છે એટલે જોઈએ આપણે કેટલા દિવસમાં કેવું સાફ કરીએ કાયમ થી કાયમ તમે જોતા જાજો એ રીતે આપણે વિડીયા બનાવશું હમણાં તો કારણ કે આપણું હવે આજે કામકાજ છે કાયમ જમાવટ કરવાની હે એમાં આપણે હવે ગીતું ફોલ વગાડશું વિડીયો આવતા છું આપણે ને મજા આવે આમાં બાકી હવે અને આમાં જો તમને ચોખ્ખો તફાવત મળતો જ હશે જો એક સાઈડ હાલી જાય એમાં ધોરું થતું જાય અને બીજી સાઈડ આમ પીડા કરશે આ વચમાં જો અહીંયા પટો છે એટલે ખબર જ પડી જાય કે આમાં આંકવાનું ચાલુ છે બાકી જો અત્યારે મસ્ત મજાના વ્યૂ આવે એટલે હવે કીધું ઉતારશું ફોટા આપણે ડાપાનું નહીં કરીએ બીજું તો શું હવે આમાં મજા આવે છે ગીત મુખ્ય જરાક બાકી લોયા રાખજો તમે આ મિત્રો આમ જોવો તો ખરી આમાં ઢગલો કેટલો ચડી જાય ટાયરો બરોબર ઉડે ને કરશા સીધા જ આમાં ટાટી આવે છે રહ્યા એ તો આમાં થાય જ કારણ કે હવે ડબ્બા સડતા જાય આગળ કરશા બહુ હોય એટલે એવું છે આમાં ને અત્યારે જો આવું છે ને હવે છેલ્લે જયારે આપણું બધું કમ્પ્લીટ થઈ જાય ને આપણે બધો થાંભલો નાખીશું ત્યારે તમે જોજો આ ખેતર કેવું હશે અત્યારનું જોઈ લ્યો અને ત્યારે જોજો અત્યારે કઈ ખબર નથી પડતા કે હું વાતાવરણમાં બદલાવ આવ્યો હોય આ સાઈડ જોતા વાદળા થયા ને આ સાઈડ તો જો આમ કાળું થઈ ગયું કેમેરામાં જોઈ બહુ દેખાતું નથી આ સાઈડ જો આ વાદળા થઈ ગયા મેં વચમાં એક ક્લિપ ઉતારી મસ્તી જોરદાર આવી ગઈ અને આ મિત્રો આમ તો જો આમાં ઢગલો સડી ગયો હતી આખો ભર સડી ગયો ને મેં સ્પેશિયલ વિડીયો ઉતારવા થઈને નીચે ઉતર્યો મેં જો ક્લિપ મસ્ત મજાની ઉતાર્યું હવે આમાં તારી ગયું તો બધું ભંગાઈ ગયું કા વિડીયો ઉતારી લઈએ આપણે ક્લિપ મસ્ત મજાની ઉતાર એટલે એવી મહેનત કરવી પડે જો વિડીયો માટે છે ને ઉભું રહેવું પડે ક્લિપ ઉતારવી પડે બીજું હું આમાં બાકી આ વાદળા મસ્ત મજાના થયા છે હાવ મસ્ત મજાના કેવા રૂપાલા કેવા હું હોય આપડે કઈ ખબર ન પડે દેખાવમાં જો આમ રૂપાલા લાગે મને તો બાકી અત્યારે આપણે જો પાણી પીવા પોરો લીધો ટ્રેક્ટર ને જો અહીંયા રાખી દીધું માટે કાર નો તાજા આજ જોવા રહ્યો એટલે પાણી પી આવીએ જા પાણી
જો આ તો જો પેલા કોઈ કે કર આ કઈક બહુ અમારે કરશા બધા હળગાવી નાખે છે. આપણે આ ન કરી કે આમાં ઘણા બધા અંદર જીવ તો હોય છે. ટૂંકમાં આપણે જમીનને હારી બનાવવા માંગતા ટૂંકમાં કે તો અળસિયા હોય આમાં અંદર અળસિયા હોય અળસિયા ટૂંકમાં પાકને હારો બનાવે ને આપણે હળગાવીને પાછી એને જ મારી નાખીએ ને જમીનની પથારી ફેરવીએ. તેના કરતા આ કરાય. આમાં કાંઈ વાંધો ના આવે. 6-7 વાર વધુ 6-7 વાર આપણે કહીએ કે થાંભલો મારવો પડે. એથી ઓછો મારવો પડે. જો આવું થાય ખાલી એક જ વાર માર્યો તો આવું થયું. હજી તો આમાં જાજી વાર થાંભલો મારશું આપણે હાવ તડકો હોય ને ત્યારે માર્યા રાખીએ. આ ફાયદો કેટલો કરે. પાછો માંડવી આ ડબલ હાંભી થાય. જોરદાર પ્યોર ખાતર બની જાય. જોરદાર હાવ ને હળગાવીને પથારી ફેરવી એના કરતા આ બહુ જ સારું હે. એટલે બધાને હું તો એ કહેવા માંગે કે આમ કરાય. અમે તો 3-4 વર્ષથી આમ જ કરીએ છીએ. પેલા આવી કઈ ખબર ન પડતી કે આમ કરાય. ત્યારે તો આપણે સળગાવી જ નાખતા. અત્યારે ખબર પડી ગઈ કે હવે આમાંય કરાય. એટલે આપણે ટ્રેક્ટર ને અહીંયા જવા દેવાનું છે. હવે રાખી દઈએ. અત્યારે ટાઢો પર થઈ ગયો ને હવે નવામાં બહુ જાય એમ નહીં. આજે આઈફોન ને મારા ઓરિજિનલ રૂપ એનું દેખાડી દીધું કે હું રિયલમાં આવો છું એમ. જો એ કહેવા માંગે છે આ જોઈને મને અત્યારે કે મારી આખું એ દેખાય ડબલ ક્વોલિટી આ કાઢે છે જોરદાર. એટલે નાના એમ થાય છે કે મજા આવે જરીક ઉતારવાની.